વેલકમ દોસ્તો, આપણે ખેસરની સિઝન હવે પાછી આવી ગઈ છે એટલે આપણે આમાં ગ્રીસ ફોડી નાખી. આની પહેલાં મગફળીનું ફિટિંગ કરેલું હતું. હવે આપણે સિઝન તુવેરની ચાલુ થઈ ગઈ છે એટલે ગ્રીસ ફોડી નાખી. હવે એક વસ્તુ આમાં ખાલી બાકી રહી છે, જો તુવેર ચણા બધું આપણે આમાં કાઢી દઈએ. કામ હજી બાકી છે પછી આપણે આમાં બધી ગ્રીસ ફૂટી જાય છે ને આ રીતે જો ગ્રીસ બધે ફોડવું પડે. અમુક મિત્રોને પ્રશ્ન આવે છે બેરિંગ જવાનો, એટલે આપણે બેરિંગ ન જાય એ માટે આપણે ગ્રીસ ફોડવાનું ચાલુ છે. આ બધા મોટા બેરિંગ હોય ને એમાં ગ્રીસ ફોડવું પડે. આપણે તુવેરની ચણાની સિઝન ચાલુ થઈ ગઈ છે. હવે કાલે તુવેર કાઢવા જવું છે આપણે. 2 મહિના તો માંડવીની સિઝનમાં આવી. કટર જારી ફિટ થઈ ગયા છે સિંગ અને તુવેરના. આ રીતે ગ્રીસ ફોડી હવે છે ને આપણે ગ્રીસ ફૂટી જાય એટલે હજી ટ્રેક્ટરનું કામ થોડુંક બાકી છે, એ કરવાનું છે. પછી આ રીતે ગ્રીસ ફોડવા પડે. આપણે છે ને ખાલી હવે ચાયણાનું કામ બાકી છે, એ ફિટ થઈ જાય. કાલે તુવેર કાઢવા જ આવી છે. આપણે તુવેર કાઢી કાલે જો ટ્રેક્ટર છે આપણું, એટલે ટ્રેક્ટરનું કામ જો હમણાં બાકી છે એ આપણું થઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, આપણા પેજને ફોલો કરજો.